હું રવિવારના દિવસે મોબાઈલના ઠોઠિયા લઈને બેસી જાવ છો. અઠવાડિયામાં એક રજા આવતી હોય એમાંય મોબાઈલ લઈને બેસી જાય. ક્યારેક અમને ટાઈમ અપાય. सही बात है. મારી હારે લગ્ન કર્યા છે કે મોબાઈલ હારે? मैं नहीं बताऊंगा. હારું હાલ તને આજ ટાઈમ આપું બસ. હા હાલો. હા શું બને છે વાલી? દાળ ભાત મિકાસ. અરે યાર મારે દાળ ભાત નથી ખાવા. એક કામ કરીને આજ પંજાબી બનાવી. પંજાબી ખાવું છે? હારું હાલ. ઓકે. અરે અપુ શું કરશો? આ કપડા મૂકું છું. એક કામ કરીને ચા બનાવી દે. હારું બનાવી દો. મસ્ત હો, કડક. ઓકે. આ લ્યો તમારી કડક ચા. વાહ 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 થેન્ક યુ. અરે અપુ હા આ ચા અરે ગરમા ગરમ બટેટા પૌવા હોય ને તોર મજા આવી જાવ. હા લાવ. લેધી લેધી. અપુ હા આ તું સાફ સફાઈ નથી કરતી? આ તો જોતો ખરા કેટલું ચીકણું છે. સાફ સફાઈ કરવાનું રાખો. હારું હાલો હમણાં કરી નાખું છું. अब देख तू अब तू गया बेटा अब तू गया देख. અરે અપુ હા એક કામ કરીને માથામાં જરાક મસાજ કરી દે ને ઝીણું ઝીણું દુખે આજ સવારનું. એ ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ. શું થયું? હાલો તો ખરી ઊભા થાવ. શું થયું? ક્યાં જવું? હાલો મારા હારે હાલો. હાલ ક્યાં જવું છે? હાલો તો ખરી આમ. કે તો ખરી. હાલો ન્યા બેહો અહીંયા. હા એટલે લગી ઊભા થાતા નહીં. અને આ લ્યો મોબાઈલ. પથારી ફેરવી નાખી રવિવારની તો. ગમે એટલું સારું રાખીને હાવ નકરું ભરી જ મૂકે. આપણે થાવ નવરી ના આવીશું ને સાફ કરવા નકરું. આપણે થાવ મશીન જ સમજતા આવીશું. ઓય હું આ મગજ મેટ નથી થઈ ગયો ને ક્યાંક? એકલી એકલી હું બડબડ કરીશો? હવે મગજ મેટની ક્યાં કરો છો? સાવ ની નકર દે ખાવાની છૂટી હમણાં. એલા પણ ખાલી પૂછું છું શું થયું ઈ? શું થયું? આ જો ની તમારો છોકરો નકરું જ્યાં હોય ત્યાં નકરું વેરે જ રાખે છે. કઈક સલાહ આપો એને. એલા છોકરાથી જો મને યાદ આવ્યું. હું તને ખબર છે આપણો છોકરો નાનો હતો ત્યારે પેલા આપણે બાંધતા તે તું કહેતી હતી હું કેતી? છોકરો નાનો છે ને એટલે હું ટેકી છું, નકર હું ક્યાંની વહી ગઈ હોત. હા તો શું છે તમારે? તો છોકરો મોટો થઈ ગયો, કઈક વિચારો. મીતુ મીતુ એ મીતુ હું તને સલાહ આપું તું લેતો કેમ નથી? પપ્પા લઉં તો શું તે હું કરશો? ભેગી કરું છું કેમ? પછી હું મારા છોકરાને આપી. आप भी ठीक करके देता हूँ. ઓય એકદમ મસ્ત કડક ચા બનાય. જોજો પોદરા જેવી નહીં બનાવતી. हमको सिखा रिया है. મસ્ત કડક એકદમ આમ શરીરમાં આમ શું કહેવાય કરંટ લાગી જાય ને એવું. મસ્ત કડક ચા પીવી છે? ઓકે અહીંયા આવો. અને 17 વાર કીધું છે સવારે તારે ઇસ્ત્રી કરેલા કપડાં તૈયાર રાખવાના. મારે મોડું થતું હોય પણ આને ગમે એટલું કહીને તો ખબર જ નથી પડતી. કોણ જાણે કેદી સુધારો આવી છે આનામાં. आप भी ठीक करके देता हूँ. હવે તો હદ થઈ ગઈ છે, લોહી પી ગઈ છે આ. કોઈથી કોઈ વસ્તુ મને ટાઈમે નથી મળી. આપણે હાવ નવરી ના બધાને બધી વસ્તુ કરીને દઈ. આપણને કોઈ વસ્તુ કોઈ કરીને નથી દેતું. બધું હાથે જ કરવાનું અમારે. આવા દે આજ તો એને. આવો મહારાણી આવો. એટલે તને કેટલી વાર કેવું તારાથી એક કામ હરખું નથી થતું. તે કોઈ દી મને સવારે ટાઈમે કપડા ઇસ્ત્રી કરીને નથી આપ્યા. નથી કોઈ એકે વસ્તુ મારી ઠેકાણે રહેતી. તારું કેટલી વાર ના પાડ્યું તને સમજાતું નથી? कंट्रोल मजनू. સારું સુધરતું જ નથી. એટલે તને કેટલી વાર કીધું છે સવારે તું ટાઈમે ઉઠતી જા તો બધાય કામ ફટાફટ થવા પડે. નહીં પણ મેડમ તો આ ભેં માંદણામાં પડી ને એમ આખા બેડમાં પડી હોય. कंट्रोल मजनू. જો છે શરમ મીંડી થઈને બેઠી છે. એટલે તું કે ઈ તને હું લઈ દઉં છું, તું કે ને હું તને લઈ જાઉં છું, તું કે એમ હું કરી દઉં છું. તો મારું કામ તારાથી કેમ કોઈ થાતું નથી? मैं नहीं बताऊंगा. હજી મીંડી બેઠી છે. કાંઈક તો બોલ, ખાવાનું બનાવ્યું છે કે નહીં? नहीं. ગુજરાતી સમજાય કે હિન્દી બોલું? ખાના બનાયા ખાના. गिरीश का सुनने का गाना. હા હાલ 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 તું બહુ બહાર ટાઈટ છે યાર. બહાર ઠંડી બહુ છે. अब ये कौन है बे? હા બેસ બેસ. इसको कहीं देखा है. आप भी ठीक करके देता हूँ. લે ક્યાં ગઈ? હા હું બોલો. આપણો ભાઈબંધ આવ્યો છે. अच्छा. પેલા તો તું એકદમ મસ્ત કડક ચા બનાય. ઠંડી બહુ છે બહાર અને સાંજે ઈ જમીન જવાનો છે એટલે જમવાનું પણ આજ તું બનાવી નાખ.
બસ આખી જિંદગી અમારે ઢેડા જ કરવાના. પેલા તમારા કર્યા ને હવે તમારા દોસ્તારો ના કરવાના. હજી તો દિવાળીની સફાઈમાંથી માંડ માંડ નવરી થઈશું. તા ઉત્તરાયણ આવી ગઈ અને તા તો દોસ્તારને લઈને ધોડા આવ્યા. મને પૂછીને લાવ્યા તા. હવે તમે લાવ્યા છો ને તો તમે જાતે રાંધીને ખવડાવજો. હું કઈ નવરી નથી ટાણે ટાણે રાંધવા. ઓય ઉભી કાંઈ રાંધવા બાંધવા નથી તારે. આ તો બિચારો કેદુનો મને કહેતો હતો કે મારે લગ્ન કરવા મારા જેવું ક્યાંક ધ્યાનમાં રાખજો એટલે હું એને ઘેરે લઈ આવ્યો લાઈવ ડેમો બતાવવા. જા લાઈવ ડેમો જોઈ લીધો. કરવા લગ્ન તારે હવે? અરે એમ થોડું થાય લગ્ન તો કરાય નહીં આમ તું જો. અરે એમ નો હાલે. એટલે પણ ઉભો તો રે. લગ્ન થી બધા ભાગે કેમ એ જ નથી ખબર પડતી. ડેમા નો બતાવ્યો તો સારું હતું. તમે કેમ સમજતા નથી? તમને મારે કેમ સમજાવવું? અમે નો રહી શકીએ એકાબીજા વિના યાર. અમે તમે સમજો એના વગર હું નો રહી શકું ને મારા વગર ઈ નો રહી શકે. મહિનાની ક્યાં કરો છો? અમે છે ને એકાબીજા વિના 15 દી નો રહી શકીએ. શું છે તમારે? અરે અમે બે માણા 15 દી હું અમે 15 મિનિટે અલગ નો રહી શકી. તમે શું કોણ અમને અલગ કરવા વાળા હે? મુકો ફોન કરતા ને પછી કોઈ દી. આને આમ ઘસકાવાના હોય. આમ જરી જરી એ નો માને. મૂક દીધો ને ફોન. કોણ હતું? તાર બા ઈ કહેતા હતા કે મારા ભાણાને વેકેશન પડી ગયું હોય ને તો મારા છોકરીને ભાણાને મોકલો 1 મહિનો વેકેશન કરવા. अभी बता दे भाई, अभी बता दे। ये क्या है? रुको जरा, सबर करो. बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ. લે પપ્પા જીએવા લગનમાં હા જી એવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે. તાર મમ્મી ઇજ્જતનો ભાજીપાલો કરી નાખ્યો લગનમાં. કેમ પૂછ્યું? હું થયું હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો હતો ને તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી. ઈ કે ઈ ખાતા નહીં ઈ બહુ મોડું લાગે. હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા ઈ બધા હું વિચારતા છે તને ખબર છે? બધા વચ્ચે કચરો કરી નાખ્યો છે. ઈ બધા એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી કે જસુભાઈ બાઈડી હાવ ગાંડી લ્યો. તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર? ક્યાંથી લઈ જાતે? પહેલી વાર કર્યું આ પહેલી વાર કર્યું આની પહેલા એકવાર કર્યું યાદ છે? હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને. પણ હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આને શું કર્યું ખબર છે? લીંબુ એમાં નીસવીને પી ગઈ. બોલ લે એ તો પણ મને એમ કે સરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય. સરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ. આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે. પણ તમે તો જે હોય તે આવું જ કરતા હોય. હા મારો જ વાત કાઢતા. આવું જ કરે ને પણ તમે હું તમને ખબર ન પડે માં પૂછે નહીં હે? સીધે સીધું કરી જ નાખવાનું બધું. વિચાર તો કર ઓલું ટીસુ મોરું લાગે આ કેવું લાગે ઈ? આજ તો ઘણા બધા મહેમાન છે. કાપો એક કામ કર તું બીજું કામ કર તાલા હું શાક સુધાર દઉં. હવે તમે સુધરી જાવ તો બસ છે. એક તો આ શાકભાજી વાળો જો ની મન કે અલ્પાબેન તમાર જેવી એકદમ કોણી કોણી ને તાજી કાકડી છે ટમેટા ફ્રેશ છે લઈ લ્યો. અને આમ જો તો મને હાવ એકદમ વાસી પકડાવી ગયો. છેતરી ગયો આસ્તા હવા બટકાવી દીધું બધું મને.
થાય આવું થાય હારું દુઃખ થાય ને કા આવું થાય તી તો થાય જ ને. મારી હારે આવું થયું તું તમારે એરવરી શું થયું તું? 12 વર્ષ પહેલા મને કીધું તું કે અમારી સોડી એકદમ સુંદર સુશીલ ને અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો ભાઈ.